નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ કેશોદ નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો મળ્યો. નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા લેવાયો નિર્ણય. કેશોદ નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. કેશોદના પા માંગ હાલ 9 વોર્ડ અંતર્ગત 36 બેઠક અ વર્ગમાં રૂપાંતરિત થતા હવે 12 વોર્ડ અંતર્ગત 48 બેઠક થશે. કેશોદના પા માંગ હાલ ભાજપ 32 અને કોંગ્રેસ 4 બેઠક. નગરપાલિકા ચીફ ઓફિસર ગુજરાત સરકારશ્રીના 10/3/2024ના નોટિફિકેશન પ્રમાણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવેલી છે. આ પહેલાં કેશોદ નગરપાલિકા બ વર્ગ તરીકેની નગરપાલિકા હતી. બ વર્ગ જે સરકારશ્રીએ જે ધારાધોરણો નક્કી કરેલા છે નગરપાલિકાને વર્ગીકૃત કરવા માટેના, એ પ્રમાણે વસ્તીના ક્રાઇટેરિયા પ્રમાણે આજે જોઈએ તો કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ કરતાં વધુ છે, જેની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલી હતી. અને સરકારશ્રીએ કેશોદ નગરપાલિકાનું જે ડિકેડલ ગ્રોથ રેટ છે વસ્તીનો, તેને ધ્યાનમાં રાખી અને હાલના પ્રોજેક્શન પ્રમાણે કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપરની થતી હોય એટલે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત કરી છે. અને એ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત થવાને કારણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની જે નગરપાલિકાને જે સરકારશ્રીના અનુદાનો મળે છે તેમાં પણ વધારો થશે અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મળે છે એમાં વધારો થવાથી લોકોની સુખાકારી માટેના જે વિકાસના કામો છે તેને પણ વેગ મળશે.